ધારી વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી। 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ હોય તે નિમિત્તે વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસ ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું। વન વિભાગ દ્વારા ધારી સિટીની તમામ સ્કૂલો, કોલેજો તેમજ હાઈસ્કૂલના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું। કાર્યક્રમની રૂપરેખા મુજબ દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમની સ્કૂલેથી એક રેલી સ્વરૂપે શહેરના વિવિધ રાજમાર્ગ ઉપર ફરે અને ગીર બચાવો સિંહ બચાવો જેના સૂત્રોચ્ચાર પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા। તમામ સ્કૂલની રેલી ધારી GN દામાણી હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી, જ્યાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને સંરક્ષણની બાબતો વિશે તજજ્ઞો દ્વારા વિવિધ પ્રવચન પણ આપવામાં આવ્યા। ત્યારે આ કાર્યક્રમમાં ધારી ખાંભા બગસરાના ધારાસભ્ય JB કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિ તેમજ મહાવીર બાપુ, વન વિભાગના RFO જ્યોતિબેન વાંઝા, દામાણી હાઈસ્કૂલના આચાર્ય માનસી બારડ, પ્રકૃતિ પ્રેમી અજીતભાઈ ભટ્ટ, રમેશભાઈ મકવાણા, પરેશભાઈ પટની, ધર્મેન્દ્રભાઈ લહેરુ, ઘનશ્યામભાઈ હિરપરા, ખોડાભાઈ ભુવા સહિતના મહાનુભાવોએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી અને વન વિભાગનો મોટાભાગનો સ્ટાફ આ વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં હાજર રહ્યો। વિદ્યાર્થીઓમાં વન અને પર્યાવરણના બચાવના પ્રયાસ બાબતે પણ વિશેષ પ્રવચન આપવામાં આવ્યું અને આ વિશ્વ સિંહ દિવસના કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન થયું છે, જેમાં SN દામાણી પ્રાથમિક શાળાથી રેલીની શરૂઆત કરી અને GN દામાણી સુધી હાઈસ્કૂલ સુધી આ રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। એમાં ધારીની બધી હાઈસ્કૂલ, કોલેજનો સ્ટાફ, કોલેજના વિદ્યાર્થીઓ, તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સિંહ બચાવો, ગીર બચાવોના નારા સાથે આ રેલીને મહત્તમ સંખ્યામાં ઉપસ્થિત રહી તમામ મીડિયાકર્મી તેમજ જંગલ ખાતાનો સ્ટાફ, પૂર્વ વન વિભાગનો સ્ટાફ, તમામ સારસ્વત મિત્રો, કોલેજનો સ્ટાફ બધા ઉપસ્થિત રહી અને એકદમ જોરદાર એ ગીરનું ઘરેણું, જંગલનું ઘરેણું એ સિંહની રેલી યોજવામાં આવી છે। આ તકે આ તમામ પ્રકૃતિ પ્રેમી લોકોને, વિદ્યાર્થીઓને, સારસ્વત મિત્રોને, કોલેજના કર્મચારીઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ।